જાલોદમાં તલાટી કમ મંત્રી ₹5,000ની લાંચ લેતા એસીબીના સફળ ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા. ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે મહીસાગર એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ઝાલોદ તાલુકાની ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ₹5,000ની લાંચની રકમ એસીબી દ્વારા રિકવર કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ અભિનંદન સંજયકુમાર પરમાર, ઉંમર વર્ષ 32 હોવાનું સામે આવ્યું છે, જે હાલ ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયતમાં વર્ગ 3 તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. આરોપી મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીલુચા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સને 2024માં ઢઢેલા અને ઈટા ગામ ખાતે આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયના કામોને વહીવટી મંજૂરી મળ્યા બાદ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ સીસી ફોર્મ ભરવા, બિલો મંજૂર કરાવવા તેમજ આગળની કાર્યવાહી પૂર્ણ કરવા બદલ આરોપીએ ફરિયાદી પાસેથી ₹30,000ની લાંચની માંગણી કરી હતી, જેમાંથી તૂટક ₹17,500 રોકડા તેમજ અગાઉ 2,000 આરોપીએ મેળવી લીધા હતા. આ ઉપરાંત આરોપીએ 2 વખત ફોન પેથી ₹2,500 અને ₹500ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આગળ વધીને આરોપીએ ₹5,000ની માંગણી કરતા ફરિયાદીએ ટોલ ફ્રી નંબર 1064 પર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તારીખ 21/12/2025ના રોજ ઝાલોદ બસ સ્ટેશનના મેઇન ગેટ બહાર રોડ પર ચાની લારી નજીક ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹5,000ની લાંચની રકમ પંચ 1ની હાજરીમાં સ્વીકારી લેતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. સ્ટોરી બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.